હાલો દોસ્તો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ, તેમજ સવારના ગુડ રામ રામ. મિત્રો, આ એરંડામાં ચીકુડીનો વિકાસ વધારે થઈ રહ્યો છે અને એરંડા થોડા હવે મોડા પડી ગયા છે એવું લાગે છે. પણ હજી આ માળાઓ છે, પણ જો ચીકુડી વધારે વ્યવસ્થિત રીતે આપણને દેખાય છે. ચીકુડી છે એ હવે આપણને પૂરેપૂરું કાર્ય કરી આપશે. વાઢવામાં પણ કામ આવશે અને જો પકવાડવી હોય તમારે તો આ ચીકુડી પાકી પણ શકે છે, એના દાણા પણ થાય છે અને મોંઘા ભાવે વેચી પણ શકાય છે દિવાળી ઉપર, જ્યારે એનો વાવેતરનો ટાઈમ હોય ત્યારે. તો મિત્રો, આ જો તમે લાઈવમાં એરંડા હવે આવી થઈ ગયા છે, થોડા આછા એવા પડી ગયા છે. માળાએ આછા પડી ગયા છે, તેથી હવે આનું આયુષ્ય થોડું રહેશે એમ કહેવાનો મારો મતલબ છે. બાકી આ એની નીચે ચીકુડી વાવી દીધી છે એટલે ચીકુડી આપણે એનો ફળ આપી દે છે. ચીકુડીનો મિક્સ વાવેતર કરેલા તો ચીકુડી અને એરંડાનું બંનેનું મિત્રો. તો મિત્રો, આવી રીતે ચીકુડી અને એરંડાનું મિક્સ વાવેતર કરો, એમાંથી 2 થી 3 ઉપજે મેળવો એવી મારી આશા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ગણેશ, જય વંદે માતરમ, જય જવાન, જય કિસાન.